આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 26. જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. શાશ્વત સુખ માટે સ્થાયી અને આનંદમય ધામ પ્રાપ્ત કરવા માટે બુદ્ધિમાન મનુષ્યએ કૃષ્ણ ભાવના પરાયણ થઈને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરોવાઈ રહેવું અનિવાર્ય છે. આવું આશ્ચર્યકારક ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલી સરળ છે કે અત્યંત નિર્ધન મનુષ્ય સુદ્ધા કોઈપણ પ્રકારની યોગ્યતા વગર તે પામવા પ્રયાસ કરી શકે છે. આ સંબંધમાં ભગવાનના શુદ્ધ ભક્ત થવું એકમાત્ર યોગ્યતાનું ધોરણ રહે છે. મનુષ્ય શું કરે છે અને કેવી સ્થિતિમાં રહેલો છે તેથી કશો ફરક પડતો નથી. પ્રક્રિયા એટલી સરળ છે કે પ્રેમપૂર્વક એક પાંદડું, થોડું જળ કે ફળ પણ જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન તેનો સહર્ષ સ્વીકાર કરે છે. તેથી કોઈને પણ માટે કૃષ્ણ ભાવનામૃતનો લાભ લેવા માટે પ્રતિબંધ નથી, કારણ કે તે ઘણું સરળ અને સાર્વત્રિક છે. એવો કોણ મૂરખ હોય કે જે આવી સહેલી પ્રક્રિયાથી કૃષ્ણ ભાવના પરાયણ થવા ન ઈચ્છતો હોય અને જ્ઞાનથી ભરપૂર સનાતન આનંદમય જીવનની સિદ્ધિ પામવા ન ઈચ્છતો હોય. કૃષ્ણને તો માત્ર પ્રેમમય ભક્તિ જ જોઈએ છે, બીજું કંઈ જ નહીં. કૃષ્ણ તેમના શુદ્ધ ભક્ત પાસેથી એક નાનો ફૂલ પણ સ્વીકારે છે, પરંતુ અભક્ત પાસેથી ગમે તેવું ઐશ્વર્યમય અર્પણ પણ સ્વીકારવા તૈયાર હોતો નથી. તેમને કોઈની પાસેથી કોઈ પણ વસ્તુની જરૂર હોતી નથી, કારણ કે તેઓ સ્વયં સંપૂર્ણ છે અને છતાં તેઓ પ્રેમ તથા સ્નેહના વિનિમય તરીકે ભક્તનું અર્પણ સ્વીકાર કરે છે. કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવો એ તો જીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે. આ શ્લોકમાં ભક્તિ શબ્દનો ઉપયોગ 2 વાર એટલા માટે કરવામાં આવ્યો છે કે જેથી એમ ભારપૂર્વક જાહેર કરી શકાય કે ભક્તિમય સેવા એ કૃષ્ણને પામવાનો એકમાત્ર માર્ગ છે. બ્રાહ્મણ થવાથી, વિદ્વાન પંડિત થવાથી, શ્રીમંત થવાથી, મહાન વિચારક થવાથી કે એવી અન્ય કોઈ પણ સ્થિતિ કૃષ્ણને કોઈ પણ પ્રકારની ભેટ લેવા પ્રેરી શકતી નથી. ભક્તિના મૂળભૂત સિદ્ધાંત વિના ભગવાન કોઈની પાસેથી કંઈ પણ સ્વીકારવા પ્રેરિત થતા નથી. ભક્તિ કદાપી કામચલાઉ હોતી નથી. એ પ્રક્રિયા સનાતન છે. આ તો પરમ પૂર્ણની સેવામાં કરેલું પ્રત્યક્ષ કર્મ છે. પોતે જ એકમાત્ર ભોગતા, આદ્ય પુરુષ અને સર્વ યજ્ઞ સમર્પણના સાચા ઉદ્દેશ છે એમ કહીને હવે ભગવાન કૃષ્ણ દર્શાવે છે કે તેઓ કેવા પ્રકારના યજ્ઞો તેમને અર્પણ થાય એમ ઈચ્છે છે. જો કોઈ મનુષ્ય શુદ્ધ થવા માટે તથા ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવારૂપી જીવનના ઉદ્દેશ સુધી પહોંચી જવા માટે ભક્તિ કરે છે તો તેને એ જાણવું જોઈએ કે ભગવાન તેની પાસેથી શું ઈચ્છે છે. કૃષ્ણને પ્રેમ કરનાર વ્યક્તિ તેમને તેમની ઈચ્છિત વસ્તુ અર્પણ કરશે અને એવી કોઈ વસ્તુ અર્પણ કરશે નહીં જેની તેમને ઈચ્છા ન હોય અથવા જે તેમને માંગી ન હોય. એ રીતે કૃષ્ણને માંસ, માછલી અને ઈંડા અર્પણ કરવા ન જોઈએ. જો અર્પણ તરીકે તેમને આ વસ્તુઓ ઈચ્છી હોય તો તેમને તેમ કહ્યું હોત. તેને બદલે ભગવાન સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે તેમને પત્ર, પુષ્પ, ફળ તથા જળ અર્પણ કરવામાં આવે અને તેના વિશે તેઓ કહે છે કે હું તેનો સ્વીકાર કરીશ. માટે આપણે જાણવું જોઈએ કે તેઓ માંસ, મચ્છી તથા ઈંડા સ્વીકારશે નહીં. શાકભાજી, ફળ, અનાજ, દૂધ તથા જળ આ જ મનુષ્યો માટે યોગ્ય આહાર છે અને ભગવાન કૃષ્ણએ પણ આ વસ્તુઓનો જ આદેશ આપ્યો છે. આ સિવાયના બીજા જે પદાર્થો આપણે ખાતા હોઈએ તે ભગવાનને અર્પણ કરી શકાય નહીં, કારણ કે તેઓ તે સ્વીકારશે નહીં. જો આપણે આવા પદાર્થો તેમને અર્પણ કરીશું તો આપણે પ્રેમા ભક્તિના સ્તરે વર્તી રહ્યા છીએ તેમ કહેવાશે નહીં. તૃતીય અધ્યાયના 13મા શ્લોકમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે યજ્ઞની વધેલી પ્રસાદી જ શુદ્ધ હોય છે. માટે જે મનુષ્ય પ્રગતિ કરવા તથા ભવબંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેમને તેનો જ આહાર કરવો જોઈએ. એ જ શ્લોકમાં તેઓ વળી જણાવે છે કે જે મનુષ્યો ભગવાનને ભોગ સામગ્રી અર્પણ કરતા નથી તેઓ માત્ર પાપનું ભક્ષણ કરે છે. બીજા શબ્દોમાં તેમના ભોજનનો દરેક કોળિયો તેમને ભૌતિક પ્રકૃતિની જટિલતાઓમાં વધારે ને વધારે સંડોવે છે. પરંતુ સરસ સાદું શાકાહારી ભોજન તૈયાર કરીને તે ભગવાન કૃષ્ણના ચિત્ર અથવા અર્ચા વિહાર સમગ્ર અર્પણ કરીને અને વિનમ્ર ભાવે નતમસ્તક થઈને આ તુચ્છ ભેટ સ્વીકારવા પ્રાર્થના કરવાથી મનુષ્ય જીવનમાં નિરંતર પ્રગતિ કરે છે. તેનું શરીર શુદ્ધ બને છે અને મસ્તિષ્કમાં શ્રેષ્ઠ સૂક્ષ્મ તંતુઓનું નિર્માણ થાય છે કે જેનાથી શુદ્ધ ચિંતન થઈ શકે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે આવું અર્પણ પ્રેમ ભાવે કરવું જોઈએ.
કૃષ્ણને કોઈ ભોજનની જરૂર નથી, કારણ કે જે અસ્તિત્વમાં છે તે બધું તેમની જ માલિકીનું છે. પરંતુ જો કોઈ ભક્ત તેમને આ રીતે સંતુષ્ટ કરવા ઈચ્છે તો તેઓ આ ભેટને ગ્રહણ કરે છે. ભોજન તૈયાર કરવામાં, પીરસવામાં અને અર્પણ કરવામાં સૌથી મહત્વની બાબત એ જ હોવી જોઈએ કે આ કાર્ય કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવે કરેલું હોવું જોઈએ. માયાવાદી ચિંતકો આ શ્લોકનો અર્થ સમજી શકશે નહીં, કારણ કે તેમના મતે તો પરમ સત્ય ઇન્દ્રિય રહિત છે. તેમના માટે તો આ કાં તો રૂપક છે અથવા ભગવદ્ ગીતાના પ્રવક્તા એવા કૃષ્ણના માનવીય ચારિત્રનું પ્રમાણ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભગવાન કૃષ્ણ ઇન્દ્રિયોથી યુક્ત છે અને એમ કહ્યું છે કે તેમની ઇન્દ્રિયો પરસ્પર પરિવર્તનશીલ છે. બીજા શબ્દોમાં, ભગવાનની એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે. કૃષ્ણ પરબ્રહ્મ છે એમ કહેવાનો આ જ આશય છે. ઇન્દ્રિયોની અનુપસ્થિતિમાં તેમને સમગ્ર ઐશ્વર્યોથી સભર કહી શકાય નહીં. 7મા અધ્યાયમાં કૃષ્ણએ સમજાવ્યું છે કે તેઓ પ્રકૃતિના ગર્ભમાં જીવોને સ્થાપિત કરે છે. ભૌતિક પ્રકૃતિ ઉપર ભગવાનનો દ્રષ્ટિપાત થતાં આ સંભવે છે. અને આ કિસ્સામાં અહીં ભક્તો દ્વારા ભોજન સમર્પિત કરતી વખતે ભક્તોના પ્રેમભર્યા વચન સાંભળવા એ જ કૃષ્ણનું ભોજન કરવા તથા તેનો સ્વાદ લેવા બરાબર છે. આ બાબતે એટલા માટે ભાર મૂકવો જોઈએ કે ભગવાન પોતાની પરમ પૂર્ણ સ્થિતિને કારણે ભક્તની વિનંતી સાંભળે એ તેમને ભોજન તથા સ્વાદ ગ્રહણ કર્યા સમાન જ છે. કૃષ્ણ સ્વયં પોતાનું વર્ણન કરે છે. તેને કોઈ પણ જાતનું અર્થઘટન કર્યા વગર સ્વીકાર કરનાર ભક્ત જ એ સમજી શકે છે કે પરબ્રહ્મ ભોજન કરી શકે છે અને તેનો સ્વાદ પણ માણી શકે છે. જય શ્રીમદ નારાયણ.